સમગ્ર રાજ્યમાં જાણે નકલીનો રાફડો ફાટ્યો છે, પણ આમાં સૌથી વધુ જોખમી સાબિત થઈ શકે છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી નકલી દવાઓ અને આ જ નકલી દવાઓના રેકેટને લઈને ખૂબ જ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। અમદાવાદના ચાંગોદરમાંથી ઝડપાયેલી બનાવટી દવાઓની ફેક્ટરીના કેસમાં ખૂબ જ મોટો ખુલાસો થયો છે। સામે આવ્યું છે કે નકલી દવાઓનું ઉત્પાદન કરીને રાજ્યભરમાં તેનું વેચાણ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડામાં ₹2.25 કરોડની કિંમતની બનાવટી એન્ટીબાયોટિક દવાઓનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। ત્યારે સામે આવ્યું છે કે ફેક્ટરીમાં દવાઓનું ઉત્પાદન કરીને તેને વડોદરા, સુરત, ભુજ અને ઈડરમાં મોકલવામાં આવતી હતી। હાલ 9 જેટલી દવાના સેમ્પલ તપાસ માટે મોકલાયા છે, તો ફેક્ટરીની દવાઓ શહેરના 11 જેટલા મેડિકલ સ્ટોરમાં સપ્લાય કરાયાની વિગતો પણ પ્રકાશમાં આવી છે। અમદાવાદના ચાંગોદર વિસ્તારમાંથી ડુપ્લિકેટ દવાઓનું કારખાનું છે તે મળી આવ્યું છે। જે રીતના ચાંગોદરમાં આવેલા મહારાજા હાઉસમાં ડુપ્લિકેટ દવાઓ બનતી હતી, કોઈ પણ લાયસન્સ વગર અહીં છે દવાઓ, એન્ટીબાયોટિક દવાઓ છે બનતી હતી અને સમગ્ર રાજ્યના અલગ અલગ મેડિકલ સ્ટોર અને અન્ય જગ્યાઓ પર સપ્લાય કરવામાં આવતી હતી। ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અહીં દરોડો પાડવામાં આવ્યો છે અને 1.75 કરોડથી વધુની કિંમતની એન્ટીબાયોટિક દવાનો જથ્થો અને અન્ય જે સરસામાન છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। મહત્વનું છે કે હરદ્વારની એક કંપનીના નામનું ખોટું લાયસન્સ લઈ અને સરનામું બતાવી અને અહીં જે છે દવાઓ બનતી હતી। જોકે અહીં જે દવાઓ બનતી હતી તે દર્દીઓ માટે ખૂબ જ હાનિકારક હતી, કેમ કે કોઈ પણ ટેસ્ટિંગ કરવામાં નહોતું આવતું, કોઈ પણ લાયસન્સ મેળવવામાં નહોતું આવતું। ગંભીર પ્રકારના ગુનાનો ખુલાસો થતા હાલ ફેક્ટરીને સીલ કરી દેવાઈ છે, તો પાઇકન ફાર્મા કંપનીના માલિક નરેશ ધનવાણિયા અને ફાર્મા કેમના દિવ્યેશ જાગાણી સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે।